અને એ ભૂખ ખલાસ થશે એક દાડો. ભૂખ બહારથી નહીં મળે, આ ભૂખ કોઈ દાડો પૂરી થવાની જ નથી. આ તૃષ્ણા લાગી જાય, તૃષ્ણા. અને ગમે તેટલું પેટ્રોલથી અગ્નિ ઠારીએ ને, અગ્નિ ઠરવાનો જ નથી. આ ભોગવવાથી વિષય કોઈ દાડો અંત આવતો જ નથી. નહીં ભોગવવાથી અંત આવશે અપરિચયથી. અને અપરિચય એ 6 મહિના આપણને તપ કરાવશે. રહી ગયો ચેતના છે જ નહીં એમાં. અને હું જુદો છું ને, હું તારી સાથે છું, તું શું કેમ બદલાય? તું મારી સાથે આવતો બહાર વગરનું સુખ પડશે. આમાંથી તું ના પડીશ. મન બતાડશે તો મનના કયા પ્રમાણે તું ના ચાલીશ, તું અમારા કયા પ્રમાણે ચાલીશ. એમ પેલાને પકડીને પોતાના ઘરે લઈ આવવાનો અને મનની ચરણ તો ઉતારવો. એ 6 મહિના પછી આપણને અનુભવમાં સત્તા જશે, પછી જીતી જશે. એ લાલચ પડાવે છે એટલે પાછું એક્સટેન્શન થયા કરે છે. તો એ એકદમ જીતી જ સુખ જોઈએ છે. સુખ અહીંયાથી જ મળશે, છે જ નહીં. કલ્પનાનું કેવું મોટું રોંગ રીતે કેવી રીતે દેખાય છે. ખરેખર તો એટલી વિચિત્રતા કહેવાય. માંસના ટુકડા અને ખાડા ખબડા હોય, ટેકરા કાળા બધું, એમાં આટલું બધું સુખ નહીં મળે. એટલી ભ્રાંતિ, એવી ભયંકર ભ્રાંતિ પડી ગઈ છે કે અનંત અવતારથી આપણી છૂટતી જ નથી. કૃપાઓદેવે જબરજસ્ત નીકળ્યું. શાસ્ત્રોમાં બધી વાતો છે, પણ અનુભવી પૂરું દાદાએ તો બહુ મોટું વિચાર. જેને પાર નીકળ્યા ને આપણને એની કૃપાથી નીકળી જવાશે. કૃપા કામ કરશે. આપણી આંખા મારીએ જ નીકળવા માટે, તો એની કૃપાથી આપણને કાદવમાંથી બહાર કાઢી નાખશે. આ પ્રકૃતિની મૂંઝવણો આપણને બહુ ખૂબ આવે છે. એને ઓળખી છેટા રહીએ ને નિકાલ કરતા આવડે એવી શક્તિ માંગીએ દાદા પાસે. પ્રકૃતિ પૂજલની કરામત કહેવાય. અને વિજ્ઞાન જીતાયો છે. હું જુદો, તમે જુદા. શુદ્ધાત્મા થઈને જ જીતી શકાશે. એટલે આપણે શુદ્ધાત્મા થઈએ, શુદ્ધાત્મા સ્વરૂપે જોઈએ, વિજ્ઞાન આજ્ઞામાં રહીએ દાદાનું, તો જીતાશે. જેથી મોક્ષ માર્ગમાં બધા આપણા જ અહીં બેઠેલા આતંકવાદીઓ રામ પૂતગલ જોઈતું નથી. પૂતગલના પક્ષોડવા આવ્યા છે. લાભ લેવા છે, સુખો લેવા છે, માન ખાવા છે, લોક ભોગવવા છે, બધા ભેગું કરવું છે. આમ પૂતગલને છોડવું નથી અને પાછું પૂતગલ જોઈતું નથી. કે આ પાછલી પ્રકૃતિ પૂતગલને ભોગવવામાં પડે છે. ભાવે કરતા ભાવે બાંધેલો એ મઠિયા કહીશું, મજા આવશે. અને આજે પેલો ભોગતા ભાવે તન્મે આકાર સાથે ખવાઈ જાય. હવે ચેતવાનું છે કે આ જોઈએ છે, ભાગાકાર કરતા જાઓ. અને આપણે કે એકલો જ્ઞાતાદ્રષ્ટા એ આપણી લેવલનો જ્ઞાતાદ્રષ્ટા છે. એનાથી ઘણું આગળ મૂળ જ્ઞાતા. એટલે આપણે 5 લેવલમાં 5મું લેવલ મૂક્યું કે આ 4 પત્યા તો અમે જો 5મું આવ્યું, નહીં તો પછી આચો જ્ઞાતાદ્રષ્ટા હતો જ નહીં. એ બુદ્ધિની કલ્પનાનો જ્ઞાતાદ્રષ્ટા થઈ ગયા. જાણું છું દીપક મઠિયા કહે છે તો શું બે અંકાર ગોઠવી શકે સાક્ષી વાત. મઠિયા 4-5 ખાઈ ગયા એટલે ના સમજણ પડે કે આ બંકા ચલતા ચાલે છે. એ પ્રમાણે નથી જ. અને એ પ્રમાણે હોય ને તો ભૂખ કરતા ઓછું જ થતું. શુદ્ધા તૃપ્તિ માટે ખાવાનું, નહીં કે ભોગવવા માટે, સરસ ચૂસવા માટે. એટલે આવું બધું પ્રકૃતિને તેને રાટીગુટીમાં ચેતીને મોક્ષમાં ચૂકવો નથી આવતો. દાદાનું સુંદર રહે ભણે પોતે જબરજસ્ત આખી જિંદગી તપ કર્યા છે. મન બુદ્ધિથી તંત્રને રાખવા એ પ્રમાણે કલ્યાણની ભાવના અને એક મોક્ષનો જે દેવ ચૂક્યા છે. લોકોનું કલ્યાણમાં પોતાનો મોક્ષ બગાડ્યો પણ નથી. એટલું બધું જાગૃત રહીને કલ્યાણનું કામ કર્યું. એટલે એ આપણે શીખવાનું છે. આપણે મોક્ષથી શીખવું નથી. મનોશંકાએ દાદાની સેવામાં જગત કલ્યાણના પૈસા મૂક્યા, એમાંય કોઈ માર્ગ નથી.